નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર એનો પાઠ 3, હે ને? તો એમાં મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા કે અનુસૂચિત જનજાતિ વિશે, એના લક્ષણો વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે 12 લક્ષણો વિશે ચર્ચા કરી ગયા. હવે આજે આપણે આ લેક્ચરમાં આપણે 13મા લક્ષણથી આપણે આગળ વધવાનું છે. ચાલો, રેડી? તો ભાઈ લક્ષણ 13મા નંબરનું શું છે? ગોત્ર ચિહ્ન, નિષેધ અને છૂંદણા, એને જેને આપણે અત્યારે મોડર્ન જનરેશન પ્રમાણે ટેટુ કહીએ છીએ, હે ને? તો આ બધી છે એ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, આદિમ જૂથોમાં જોવા મળે છે. અત્યારની જનરેશન હમણાં હોય ને ટેટુનો ફેમસ, અમુક અહીંયા ટેટુ કરાવતા હોય ને અમુક અહીંયા કરાવતા હોય ને અમુક અહીંયા કરાવતા હોય. તો આ બધા જે ટેટુઓ કરાવતા હોય છે, તો એને ગુજરાતીમાં શું કહેવાય? છૂંદણા કહેવાય. શું કહેવાય? છૂંદણા, હે ને? ચાલો, કેટલાય મિત્રોએ ટેટુ કરાવ્યું? ચાલો, હા, જણાવો. સરસ મજા, હે ને? કોમેન્ટ તો આપણે આપવાની જ છે. આપી દીધી ને? ઓકે, ચાલો. તો ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓની ગોત્ર ચિહ્નમાં શ્રદ્ધા ધરાવે છે. ગોત્ર ચિહ્નમાં આસપાસ વર્ણવેલી વર્તન પ્રણાલીમાંથી ગોત્ર ચિહ્નો ઉદ્ભવે છે. એટલે જુઓ, ગોત્ર ચિહ્ન એટલે એને ગોત્ર પ્રમાણે એક અલગ ચિહ્ન દર્શાવેલું હોય, જે તે અલગ અલગ જ્ઞાતિમાં. રેડી? તો અહીંયા તમે એક સરસ મજાનું ચિત્ર છે, એ કયા પ્રાણીનું મુખ હોય એવું દર્શાવી રહ્યું છે, અથવા તો એવું દેખાઈ રહ્યું છે? ચાલો કોમેન્ટ આપો, હે ને? ગોત્ર ચિહ્ન કરીને તમારે લખવાનું છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ જે અનુસૂચિત જનજાતિ છે, રેડી, તો એમાં આવા અલગ અલગ જે પણ કંઈ એની વર્ણ વ્યવસ્થા હોય, એની જે પણ કંઈ ચિહ્ન હોય, એટલે પોતાની જે પણ કંઈ જાતિ છે એને રિલેટેડ જે ગોત્ર ચિહ્ન છે એ ઉદ્ભવવામાં આવતું હોય. તે જ રીતે નિષેધોનું પ્રાધાન્ય તેઓ સમિષ્ટ પ્રાપ્ત થાય છે. તેમજ છૂંદવાનો રિવાજ પણ લગભગ ઘણી ખરી આદિમ જાતિમાં જોવા મળે છે. એટલે કે આ સાથે સાથે જે છૂંદણાઓ, જેને આપણે કે ટેટુ કહીએ છીએ, તો એ પણ હવે આ પણ છે એ ક્યાંક ને ક્યાંક આદિમ જાતિઓ, ઘણી જાતિઓ, બધીમાં હોય એવું જરૂરી નથી. આ જે લક્ષણો આપણે જેટલા પણ જોવાના છે મિત્રો, એ દરેકમાં હોય એવું જરૂરી નથી. આમાં જે મોટા ભાગના છે એ અમુકને લાગુ પડતા હોય, એટલા માટે એ જાતિનો સમાવેશ આમાં થતો હોય. રેડી? ચાલો. આમ ટોટેમ, ટેબુ કે ટેટુ એ ત્રણેયનું અસ્તિત્વ લગભગ બધી જ આદિમ જાતિઓમાં થાય છે. એટલે આમ જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક કોઈ જાતિમાં ટોટેમ હોય, કોઈમાં ટેબુ હોય કે ટેટુ હોય. રેડી? તો આ બધાનો સમાવેશ છે ક્યાંક ને ક્યાંક આદિમ જાતિમાં જોવા મળતો હોય છે. રેડી? નેક્સ્ટ, વસ્ત્ર પરિધાન. તો આદિમ જાતિઓમાં મોટે ભાગે પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતા સંસાધનોને બનાવીને વસ્ત્રો પહેરે છે. એટલે સ્વાભાવિક છે કે એ લોકો ખાસ કરીને અમુક ચોક્કસ વિસ્તારમાં, પ્રદેશવાસ જે આપણે જોઈએ એ પ્રમાણે વસવાટ કરતી હોય, તો સ્વાભાવિક છે કે એમના વસ્ત્રો છે, એમના પહેરવેશ છે, કપડાં છે, રેડી, તો એ કંઈક ચોક્કસ જાતિમાંથી જ બનાવવામાં, ચોક્કસ પ્રકૃતિ રિલેટેડ જ બનાવવામાં આવતા હોય. તો એના વધારે પડતા વસ્ત્રો છે એ પ્રકૃતિમાંથી જે પણ કંઈ પ્રાપ્ત થતું હોય એમાંથી બનાવતા હોય છે. વિકસિત સમાજના સંપર્કમાં આવતા તેઓ આધુનિક વસ્ત્ર પરિધાન કરતા પણ થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો વિકસિત સમાજ જે છે એની સંપર્કમાં આવ્યા, કોન્ટેક્ટમાં આવવાથી જે આપણે અત્યારે મોડર્ન જનરેશન પ્રમાણે જે કપડાં પહેરીએ છીએ, એ લોકો હવે ધીમે ધીમે આવા કપડાં પણ હવે પહેરવા લાગ્યા છે. પહેલાં ખાસ કરીને પ્રકૃતિ સાથે જોડાયેલા જે પણ કંઈ વસ્ત્રો છે એ પોતે પહેરતા હતા. તો તે બીજી બાજુ તે આદિવાસીઓ જંગલના ઊંડાણમાં વિસ્તારોમાં રહે છે, તેઓ હજી પણ ઓછા વસ્ત્રો પહેરે છે, જેમ કે અંદમાન નિકોબારમાં વસતા ઝારવા આદિવાસી. તો કે આપણે જે વાત કરી કે અમુક પ્રજાતિ છે હવે ક્યાંક ને ક્યાંક વિકસિત સમાજના કોન્ટેક્ટમાં આવી, સંપર્કમાં આવી, આથી હવે પોતે છે આધુનિક વસ્ત્ર, જે આપણા આધુનિક વસ્ત્રો, જે આપણે જીન્સના પેન્ટ છે, કપડાં છે, હે ને, શર્ટ પેન્ટ ને બધું, તો એવું પહેરતા થયા છે. પણ હજી પણ અમુક સમાજ એવા છે, અમુક વિસ્તારમાં વસતી આદિવાસી પ્રજા છે, રેડી, તો એ લોકો છે, જેમ કે અંદમાન નિકોબારમાં વસતા કયા ઝારવા આદિવાસીઓ છે, એ હાલમાં પણ હજી જંગલોમાં વસવાટ કરે છે અને ટૂંકા જ વસ્ત્રો છે એ પોતે પહેરતા હોય છે. રેડી? તો એનો પણ વસ્ત્ર પરિધાનમાં પણ એનો સમાવેશ થતો હોય. ચાલો, નેક્સ્ટ, 15મું નંબરનું લક્ષણ શું છે? તો કે કેફી પીણાનો ઉપયોગ. તો કે કેફી પીણા એટલે નશાકારક કોઈ પદાર્થ હોય, કેફી પદાર્થ હોય, હે ને, એનો ઉપયોગ કરતા હોય. તો કેટલાક આદિવાસીઓમાં સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ તેઓની પરંપરાના ભાગરૂપે મોહડો, તાળી વગેરે કેફીના પીણાનો ઉપયોગ થાય છે. એટલે કે જે કેટલીક આદિવાસી પ્રજા છે, તો એમાં એક સામાજિક કોઈ ધાર્મિક પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય, તો ત્યારે છે એ એક રિવાજ, રસમ, હે ને, રીત પ્રમાણે એ તાળી છે, હે ને,
તાળી હોય, મોહડો હોય, તો આનું જે કેફી નશાકારક જે પદાર્થ છે એ પીવાનો એમનો શું હોય છે, રિવાજ હોય છે. જોકે હવે વિવિધ ધર્મ સંપ્રદાયો અને સુધારકોના સંપર્કને કારણે આવા નશાકારક પદાર્થોનું સેવનનું પ્રમાણ ઘણું ઓછું થયું છે. એટલે કે હવે ધીમે ધીમે એ લોકો આધુનિક સમાજ સાથે સંપર્કમાં આવ્યા, ઘણા નવા આધુનિક સમાજના જે પણ કંઈ ધર્મ સંપ્રદાયો જોયા, એના કોન્ટેક્ટમાં આવ્યા, રેડી. તો હવે એ લોકો પણ ધીમે ધીમે છે આ કેફી જે નશાકારક પદાર્થો છે એનું સેવન હવે ધીમે ધીમે ઓછું કરી રહ્યા છે. નેક્સ્ટ, શિક્ષણનું ઓછું પ્રમાણ. તો આ લોકોનું શિક્ષણનું ઓછું પ્રમાણ એક તો જોવા મળે તો કે શહેરી સમાજની તુલનામાં અનુસૂચિત જનજાતિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે, ખાસ કરીને જ્યાં શાળા કોલેજો ઉપલબ્ધ નથી એવા અંતરિયાળ વિસ્તારોમાં. તો આ તો આપણે જસ્ટ ખ્યાલ જ છે, નામ ઉપરથી જ ખબર પડી ગઈ. તો સ્વાભાવિક છે કે જે શહેરોમાં શાળા છે ત્યાં સરળતાથી તમને એજ્યુકેશન મળી રહે છે, તો ગામડામાં તો એવું મળવાનું નથી. ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં તો મળવાનું જ નથી, ત્યાં તો શાળા કોલેજ જ નથી, તો આ બધું એજ્યુકેશન મળે એવી વ્યવસ્થા હોય નહીં. નેક્સ્ટ છે સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ. તો કે ભાઈ અનુસૂચિત જનજાતિઓનો વિશિષ્ટ સમૂહ નૃત્યો હોય છે, ચોક્કસ અલગ પ્રકારના વિશિષ્ટ જુદા પ્રકારના અલગ પડે એવા સમૂહ નૃત્ય હોય. પ્રદેશે તેમાં વિભિન્નતા અને દ્રષ્ટિગોચર થાય છે. એટલે કે આમ પ્રદેશો અલગ અલગ પ્રદેશોમાં તમે જાઓ તો બધામાં અલગ અલગ છે એ તમે જોઈ શકો છો, નૃત્ય તમે જોઈ શકો, એના સમૂહ ગીતો છે એ જોઈ શકો છો, રાઈટ. સમૂહ નૃત્ય જોઈ શકો છો. સમૂહ નૃત્ય સમયે ખાસ પ્રકારના વાજિંત્રો અને સંગીતો વગાડવામાં આવતા હોય છે. એટલે કે જ્યારે સમૂહ નૃત્ય કરવામાં આવતું હોય ત્યારે એના ચોક્કસ પ્રકારના કોઈ વાજિંત્રો હોય, એની સંગીતના ગીતો હોય, એ બધા વગાડવામાં આવતા હોય, રેડી. સમૂહ ગીતો ત્યાં વિશેષ પ્રાધાન્ય હોય એવા હોય છે, જ્યાં આખ્યાનો, દંતકથા, ભજનો વગેરે ત્યાં સામૂહિક રીતે ગાતા હોય છે. એટલે કે સમૂહ નૃત્ય છે એમાં વધારે પ્રાધાન્ય આપતા હોય. ખાસ કરીને જ્યારે આખ્યાન છે, દંતકથાઓ છે, ભજનો છે, એમાં આ લોકો સામૂહિક રીતે ગીતો ગાતા હોય એવા સમયે કોઈ નૃત્ય પણ સામૂહિક રીતે કરતા હોય છે. ખાસ કરીને આ અનુસૂચિત જનજાતિ છે એમાં વધારે પડતા મિત્રો ખાસ કરીને સમૂહ નૃત્યો છે એને જ વધારે પ્રાધાન્ય છે. સિંગલ કોઈ નૃત્ય છે એમને પ્રાધાન્ય બહુ ઓછું છે, રેડી. ચાલો નેક્સ્ટ લક્ષણ કયું છે, મેળાઓ અને ઉત્સવોની મહત્તા. તો કે મેળાઓનું વર્ચસ્વ કઈ રીતના છે એની વિશે ચર્ચા કરીએ. તો કે આ સમૂહ જીવનમાં મેળાઓ અને ઉત્સવો દ્વારા તેઓ ઉલ્લાસ, આનંદ, ઉત્સાહની અભિવ્યક્ત કરે છે અને વિવિધ ઋતુઓ સમયે ઉજવાતા ઉત્સવો, તહેવારો અને મેળાઓ તેમના ઉત્સાહભર બનાવે છે. એટલે કે જે આ સમૂહ નૃત્ય છે એમનું સમૂહ જીવન છે એમાં ખાસ કરીને મેળા હોય, ઉત્સવોની ઉજવણી હોય, એનાથી શું થાય તો કે એનું જીવન આનંદમય બને, ઉલ્લાસમય બને, ઉત્સાહથી ભરાઈ જાય, હે ને, રેડી. અને આવી રીતના આ જે ઉત્સવો છે એ અલગ અલગ ઋતુ હોય, હે ને, વિવિધ ઋતુ હોય, કેવા સમયે ઉજવાતા હોય, અમુક તહેવારો ઉજવાતા હોય, અમુક મેળાઓ ઉજવાતા હોય, હે ને, જે ખાસ કરીને આપણે જોવા જઈએ તો ચોમાસા દરમિયાન જે છે એમાં વધારે પડતા મેળાઓ ઉજવાતા હોય, રેડી. પછી ઉત્સવ કોઈ હોય જ્યારે કોઈ પાકની લણણી થાય ત્યારે છે અમુક ઉત્સવ ઉજવાતા હોય, રેડી. તો આ બધા એના કાંઈક ખાસિયત છે જોવા મળે છે. કોની? તો કે આદિમ જૂથોની. ચાલો નેક્સ્ટ છે જૂથ એકતા અને જૂથ સભાનતા. તો આપણે એમનું લક્ષણ છે તો કે અનુસૂચિત જનજાતિઓનો જૂથ એકતાનું સુવિશેષ પ્રમાણ જોવા મળે છે, રેડી. સમગ્ર જૂથ સમૂહ એક તાતણે બંધાયેલ હોય તેવી એકતાનું દર્શન થાય છે. એટલે કે જે અનુસૂચિત જનજાતિ છે એમાં જૂથ એકતા સારા પ્રમાણમાં, વિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય. એમ કહી શકાય કે ભાઈ સમગ્ર બધો જ સમાજ છે એ એક તાતણે બંધાઈ ગયો, હે, એક જ તાતણે બંધાયેલો હોય એવી આપણે દર્શન જોવા મળે, એકતા જોવા મળતી હોય. તેવી જ રીતે તેઓમાં જૂથ સભાનતા પણ પ્રમાણ હવે વિકસિત થયું છે. એટલે કે હવે એમાં જૂથનું સભાનપણું એ પણ જોવા મળતું હોય છે. તેઓ રાજકીય અધિકારો મેળવવાનો સજાગ પ્રયત્ન પણ કરે છે. એટલે કે જે રાજકીય દ્રષ્ટિએ એમને જે પણ કંઈ લાભો મળે છે એવો પણ હવે ધીમે ધીમે મેળવતા થયા છે. પહેલાં એમને એ વસ્તુ વિશે માહિતી નહોતી, સભાનતા નહોતી, પણ હવે ધીમે ધીમે એ લોકો પણ જેટલા પણ નાના મોટા એમના રાજકીય અધિકારો મળતા હોય તો એ પણ એ પોતે મેળવતા હોય છે. કેટલીક આદિમ જાતિઓના બળવો પણ સંભવ્યો છે. એટલે કે પોતાના સંગઠન શક્તિ અને સંઘબળ વિકસાવીને તેઓ સ્વાયત્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે કેટલીક આદિમ જાતિઓ છે એ બળવો પણ કરતા હોય છે, રેડી. જેનાથી એક એનું સંગઠન શક્તિ અને સંઘબળ પણ એક વિકસિત થાય અને એનો પ્રયત્ન દર્શાવે કે ભાઈ એ દર્શાવી શકે, સ્વાયત્ત કરી શકે. ધાર્મિક, સામાજિક અને રાજકીય આંદોલનનું અસ્તિત્વ તેઓમાં જોવા મળે છે.
એટલે કે ત્યાં સામાજિક દ્રષ્ટિ હોય કે ધાર્મિક દ્રષ્ટિ હોય કે રાજકીય ક્ષેત્રે હોય આંદોલનો જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પણ કંઈ સમજવાનું જરૂરી છે કે ભારતમાં આદિમ જાતિ વિશે ઉપર દર્શાવેલા લક્ષણો તેઓની સમગ્ર વ્યવસ્થામાં અને જીવન પદ્ધતિની સુસ્પષ્ટ ખ્યાલ પ્રસ્તુત કરે છે. એટલે કે જે આખર જે ઉપરના જે પણ કંઈ મુદ્દાઓ જોયા કયા જોયા આપણે એક વખત રિકોલ કરી દઈએ. લક્ષણો, આદિમ જાતિના લક્ષણો કેટલા 19 છે એટલે ધ્યાન રાખજો મિત્રો. આમાંથી જેટલા પણ આપણે 5 ગુણનો પ્રશ્ન છે આપણે આગળ જ વાત કરી હતી. ભારતની અનુસૂચિત જનજાતિના લક્ષણો કોના મતે છે ભાઈ? તો કે ડોક્ટર મજમુદાર અને મદના મતે. હવે પરીક્ષામાં આપણે શું પૂછી શકાય? તો પરીક્ષામાં તમને પ્રશ્નમાં થોડોક ચેન્જ કરે કે ડોક્ટર મજમુદાર અને મદના મતે અનુસૂચિત જનજાતિના લક્ષણો વર્ણવો. 5 ગુણ. રેડી? તો આપણે 5 ગુણ પ્રમાણે જે બધા લક્ષણોમાંથી જેટલા યાદ હોય એટલા વર્ણવી શકાય. તો પહેલું છે નિશ્ચિત પ્રદેશ, પછી છે નિશ્ચિત નામ, પછી છે નિશ્ચિત બોલી, પછી સગાઈ સંબંધ અને સગાઈ સંબંધનું ગુફન, આદિમ જાતિ પંચ, યુવાગૃહ, અર્થવ્યવસ્થાનું સ્વરૂપ, પછી અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા, વિશિષ્ટ નૈતિક નિયમોલી, સામાજિક અને ધાર્મિક નિષેધાવસ્થા, ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય, મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા, ગોત્રચિહ્ન નિષેધ અને છૂંદણા, વસ્ત્ર પરિધાન, કેફી પૈણાનો ઉપયોગ, શિક્ષણનું ઓછું પ્રમાણ, સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ, મેળાઓ અને ઉત્સવો અને જૂથ એકતા અને જૂથ સભાનતા. તો આ બધાય છે મિત્રો છે અનુસૂચિત જનજાતિની લાક્ષણિકતાઓ છે. રેડી? ડોક્ટર મજમુદાર અને મદના મતે. તો 19 છે એમાં 19માં થોડુંક આપણે ધ્યાન રાખશું તો ઇઝીલી સરળતાથી તમને યાદ રહી જશે. રેડી? એમાં ખાસ કરીને તમારે યાદ શું રાખવાનું? તો કે આ જે 19 ટોપિક છે હે ને મુદ્દા એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. નામને જો પરફેક્ટ યાદ હશે તો એના પેટના મુદ્દા તમે એટલે એના વિશે થોડું ઘણું તમે આરામથી લખી શકશો. રેડી? ચાલો. રેડી? જો શું કહેવા માંગે છે, દરેક આદિમ જૂથે આ સર્વ લક્ષણો હોવા જ જોઈએ એવું જ અનિવાર્ય નથી. એટલે કે જે 19 પ્રકારના આપણે જે લક્ષણો જોયા એ બધા આદિમ જૂથોમાં હોય એવું જરૂરી નથી, બધા હોય એવું જરૂરી નથી. આમાંથી મોટા ભાગના હોય તો પણ ચાલે. જો આ સર્વે લક્ષણોમાં એક સાથે સમાવેશ કરતી આદિમ જાતિઓ પણ પ્રમાણમાં બહુ ઓછી છે. એટલે આ બધાય લક્ષણો જળવાતી હોય એવી આદિમ જાતિઓ જોવા જઈએ તો બહુ રેર છે, બહુ ઓછી જોવા મળે હે ને. મજમુદાર અને મદને દર્શાવેલી આદિમ જાતિનો ઉપરોક્ત લાક્ષણિકતાઓમાં સમયાંતરે ઘણું પરિવર્તન આવ્યું છે. એટલે કે આ જે મજમુદાર અને મદના મતે જે પણ કાંઈ આદિવાસીઓની જે ઉપરોક્ત લાક્ષણિકતાઓ છે દર્શાવી 19 પ્રકારે, એમાં હાલમાં સમયાંતરે ઘણું બધું પરિવર્તન આવી ચૂક્યું છે. પરિવર્તન એમાં જોવા મળે છે. તો તમને 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો તમે આ રીતના સરળતાથી લખી શકો. નેક્સ્ટ આપણો છે ભારતમાં આદિમ જાતિઓનું વર્ગીકરણ. રેડી? ભારતમાં આદિમ જાતિનું વર્ગીકરણ કેટલીક પ્રકારે કયું છે? તો કે 6 પ્રકારે કરેલું છે. કેટલી પ્રકારે? 6 રીતે કરેલું છે. તો પરીક્ષામાં આપણે આ પણ 5 ગુણમાં પૂછી શકાય હે ને? તો એને પણ ધ્યાનમાં રાખો. ચાલો રેડી? તો પહેલું આપણે વાત કરીએ ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. તો આમાં યાદ જ રાખવાના છે, આમાં કોઈ બીજું કંઈ સમજવા જેવું છે નહીં કે ભાઈ ભૌગોલિક રહેઠાણ નામ જ કાફી છે કે ભાઈ આપણે ભૌગોલિક દ્રષ્ટિ જોવાની છે કે આદિમ જૂથો જે પણ કાંઈ વસવાટ કરે છે. રેડી? તો એ ભૌગોલિક રીતે કઈ જગ્યાએ ભારતના કયા વિસ્તારમાં કયા રાજ્યો કયા કેન્દ્ર શાસિત પ્રદેશો એમાં વસવાટ કરે છે એની ચર્ચા કરવાની છે. તો જોઈએ પહેલું તો કે નીચેના 3 ભૌગોલિક વિસ્તારોમાં આદિમ જાતિઓની વસ્તી પથરાયેલી જોવા મળે છે. એટલે કે જે નીચે 3 જે આપ્યા છે એના આધારે વસ્તી એમાં વહેંચાયેલી છે. એમાં પહેલું જોવા જઈએ તો ઉત્તર પૂર્વ વિસ્તાર. ઉત્તર પૂર્વ વિસ્તાર. તો આમાં કોનો સમાવેશ થાય? લદાખ કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ હે ને, સિક્કિમ, ઉત્તર પૂર્વ વિસ્તાર જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરા આ 7 રાજ્યોનો સમાવેશ થાય છે. તો ઉત્તર ભાગમાં કોનો સમાવેશ થાય કે જ્યાં આદિમ જૂથો અથવા અનુસૂચિત જનજાતિ વસવાટ કરે છે. તો જો કયા આવશે ઉત્તર પૂર્વ વિસ્તારમાં? એક તો લદાખ એટલે કે જે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે લદાખ. રેડી? પછી હિમાચલ પ્રદેશ છે,
ઉત્તરનો ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશનો ઉત્તર ભાગ ઇન શોર્ટ સિક્કિમ. પછી આ સિવાય ઉત્તર પૂર્વીય વિસ્તારો જેમ કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરા, આ 7 રાજ્યોનો સમાવેશ થાય છે. શેમાં? ઉત્તર પૂર્વ વિસ્તારમાં. બીજું છે મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર, હે ને, આદિમ વિસ્તારનો જે સમાવેશ થાય વસ્તીનો. તો મધ્ય ભાગમાં, ભારતનો જે મધ્ય ભાગ છે એમાં કયા રાજ્યો આવશે? તો કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. એટલે કે જે આદિમ જાતિઓ જે વસ્તીઓ છે એમાં મધ્ય ભાગમાં કોણ કોણ આવશે? તો મધ્ય ભાગમાં આવશે એક તો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણનો ઉત્તર પ્રદેશ. જો ઉપરનામાં આપણે ઉત્તરનો ઉત્તર પ્રદેશ લીધો તો અહીંયા કયો જોવાનો છે? દક્ષિણનો ઉત્તર પ્રદેશ છે. આ સિવાય દક્ષિણ રાજસ્થાન પણ એમાં આવશે. રેડી ને? ગુજરાત આખું શેમાં આવશે? મધ્યમાં આવશે ભાઈ. રેડી? કેન્દ્રમાંથી મધ્યવર્તી વિસ્તારમાં મધ્યપ્રદેશ આખું આવશે અને મહારાષ્ટ્ર એમાં આવશે. ચાલો રેડી. અને ત્રીજો પ્રકાર છે એટલે કે ત્રીજો વિસ્તાર છે દક્ષિણ વિસ્તાર. પહેલો ઉત્તરનો ઉત્તર પૂર્વ વિસ્તાર, બીજો મધ્યવર્તી અથવા કેન્દ્રીય વિસ્તાર અને ત્રીજો છે દક્ષિણ વિસ્તાર. તો જોઈએ આમાં કયો રાજ્યો આવશે? તો કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, અંદમાન નિકોબાર, હે ને, કેન્દ્ર શાસિત વિસ્તારો અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. તો દક્ષિણમાં કોણ કોણ આવશે? તો કે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, અંદમાન નિકોબાર અને છેલ્લે લક્ષદ્વીપનો છે આમાં સમાવેશ થશે. તો આ 3 વિસ્તાર ભૌગોલિક રીતે જોવા જઈએ તો આદિમ જાતિઓ છે જે છે એ આ વિસ્તારોમાં વહેંચાયેલી છે. મધ્યવર્તી વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી વસે છે અને અહીં વસેલા આદિવાસીઓનો અન્ય વિસ્તારો કરતાં વધુ જાણીતા બન્યા છે. આઈએમપી સવાલ, 1 ગુણનો સવાલ. સૌથી વધારે આદિવાસીની વસ્તી ક્યાં વિસ્તારમાં જોવા મળે છે? ઉત્તર પૂર્વીય વિસ્તાર, મધ્યવર્તી કે કેન્દ્રીય વિસ્તાર કે દક્ષિણ વિસ્તાર? તો ક્યાં આવશે મિત્રો? મધ્યવર્તી વિસ્તારમાં. ક્યાં આવશે? મધ્યવર્તી વિસ્તારમાં. રેડી? અહીંયા સૌથી વધારે આદિવાસીની વસ્તી છે અને અહીં વસ્તી જે છે એ વધારે ફેમસ પણ થયેલી છે. અને આમ બી એમ યાદ રાખવાનું, વધારે વસ્તી ક્યાં છે? મધ્યમાં છે. ક્યાં છે? મધ્યમાં છે. રેડી? આપણે યાદ રહેવું જોઈએ ને ભાઈ, જે રીતના યાદ રાખવો એ આપણે યાદ રહેવું જોઈએ. તો વચ્ચે મધ્યમાં વસ્તી વધારે છે એવું આપણે યાદ રાખશું. ચાલો રેડી. નેક્સ્ટ બીજો પ્રકાર છે વસ્તી પ્રમાણેની દ્રષ્ટિએ. તો ડોક્ટર બીજરાજ ચૌહાણ આદિજાતિઓની વસ્તી પ્રમાણના 2 ભાગો પાડે છે. કોણ? તો કે ડોક્ટર બીજરાજ ચૌહાણ. એ વસ્તી પ્રમાણે જે છે આદિમ જાતિઓ છે એની વસ્તીનું વર્ગીકરણ કરે તો એક તો ખૂબ જ ઓછી વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો અને ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો. એના આધારે વસ્તીના પ્રમાણે છે એ વહેંચણી કઈ રીતના થાય? એક તો ખૂબ જ ઓછી વસ્તીઓ છે એવા રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય અને અમુક રાજ્યો એવા છે કે જ્યાં સૌથી વધુ વસ્તી છે આદિમ જાતિઓની અને એવા રાજ્યો અથવા પ્રદેશો. ચાલો રેડી. અને ત્રીજો પ્રકાર છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ. તો કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ કઈ રીતના આદિમ જાતિઓનું વર્ગીકરણ થાય છે? તો એમાં કરનાર કોણ છે? ડોક્ટર વેરિયર એલ્વિન અને પ્રોફેસર દાસ તથા સામાજિક કાર્યકર પરિષદે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. ડોક્ટર વેરિયર એલ્વિને સાંસ્કૃતિક દ્રષ્ટિએ 4 વર્ગોમાં વિભાજિત કર્યું છે. એટલે કે આનું જે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કોણે કર્યું છે? ડોક્ટર વેરિયર એલ્વિન, પ્રોફેસર દાસ અને આ સિવાય સામાજિક કાર્યકર્તાઓ જે પણ કંઈ છે એણે વર્ગીકરણ કર્યું છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ. રેડી? એમાં ડોક્ટર વેરિયર એલ્વિનની દ્રષ્ટિએ 4 વર્ગમાં શું કરેલું છે? વિભાજિત કરવામાં આવ્યું છે. એમાં પ્રથમ વિભાગ છે કે જેમાં સહિયારી જમીનવાળા લોકોનો સમાવેશ થાય છે, કે જેનો જમીન સહિયારી હોય, એકબીજા સાથે કેવી હોય? સહિયારી હોય. રેડી? તેઓ ખૂબ જ પછાત જીવન જીવે છે. એટલે કે જે આ લોકો છે સહિયારી જમીનવાળા હોય એની જીવન છે એ બહુ પછાતપણાનું જીવન પોતે જીવતા હોય. અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા ડરે છે. રેડી? આ લોકો જે બીજા લોકો હોય, બીજા સમાજના લોકો હોય, બહારના લોકો હોય એની સાથે સંપર્કમાં આવતા, કોન્ટેક્ટમાં આવતા પહેલાં ડરતા હોય છે. રેડી? જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બસ્તરના મુરિયા, ઓરિસ્સાના બોંદો અને જુઆંગ. રેડી? તો આ બધા લોકો પ્રજાતિ એવી છે, આદિમ જાતિઓ એવી છે કે જે એક તો સહિયારી જમીન વ્યવસ્થા જમીન વાવવાની વ્યવસ્થા કરે છે. બીજું, તેઓ ખૂબ પછાત છે અને
અજાણ્યા લોકોની સંપર્કમાં આવતા પણ એ લોકો ડરતા હોય છે. કયા કયા છે? બસ્તરના મુરિયા છે, ઓડિશાના બોંદો છે અને જુઆંગ લોકો છે. ચાલો, બીજા વિભાગમાં કોને વાત કરી છે? તો કે જેઓ જંગલ અને ડુંગરામાં રહે છે. બીજા વિભાગમાં એવી વસ્તુ મૂકેલી છે કે જેઓ જંગલમાં અને ડુંગરામાં વસવાટ કરે છે, સમૂહ જીવન જીવે છે અને બહારના લોકો સાથે સંપર્કમાં ઓછો છે ખરા પણ બહુ ઓછા, હે ને? તો બીજા વર્ગમાં એવું છે કે જે જંગલો અને ડુંગરાઓ પર વસવાટ કરે છે, એક સમૂહમાં જીવન જીવે છે અને બહારના લોકો સાથે ઓછા સંપર્કમાં છે. ચાલો, ત્રીજા વિભાગમાં કોની વાત કરેલી છે? તો કે આ વિભાગમાં લોકોની સંખ્યા કેવી છે? વિશેષ છે, વધારે છે, હે ને? પોતાની સંસ્કૃતિમાં હવે બદલાવ લાવી રહ્યા છે. રેડી? જેમાં કેટલાક પરંપરાગત સંસ્કૃતિને ત્યજીને તેઓ વિચલિત વર્તન પણ તરફ પણ વળ્યા છે. એટલે કે આ જે ત્રીજા વર્ગ છે એ વિભાગ છે એમાં વધારે વસ્તી જોવા મળે છે એક તો. બીજું, એની સંસ્કૃતિ હવે ધીમે ધીમે બદલાઈ રહી છે. જે એની મૂળ સંસ્કૃતિ હતી હવે એ રહી નથી આ વર્ગમાં, આ વિભાગમાં. રેડી? અને હવે કેટલીક પરંપરાગત સંસ્કૃતિઓ છે એ ત્યજીને, એટલે કે જે એમની જૂની, હે ને, આદિકાળથી આવતી હોય સંસ્કૃતિ ત્યજીને હવે નવી સંસ્કૃતિઓ પોતે અપનાવી રહ્યા છે, એવું કહી શકાય છે. ચાલો, રેડી? અને છેલ્લે કયું છે? તો કે ચોથો વિભાગ. તો કે આ વિભાગમાં ભીલ, સરદારો, મુરિયા વગેરે જમીનદારોનો સમાવેશ થાય છે. તેઓ આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ છે. ચોથા વિભાગમાં કોનો સમાવેશ થાય? તો કે ભીલ લોકો છે, સરદારો હોય, મુરિયા હોય. રેડી? આ લોકોનો થાય કે જે ખાસ કરીને જમીનદારોનો સમાવેશ થતો હોય છે અને તેઓ આર્થિક જમીનદાર હોય એટલે સ્વાભાવિક છે કે આર્થિક રીતે કેવા હોય? સદ્ધર હોય, સમૃદ્ધ હોય. તો આ બધાનો છે એ શું થતો હોય? સમાવેશ થતો હોય છે. તો કે જે કોના? તો કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કોને કરેલું છે? ડોક્ટર વેરિયર એલ્વિને. રેડી? વેરિયર એલ્વિને એને 4 વર્ગમાં વહેંચેલા છે. પ્રથમ વિભાગમાં કોણ છે? તો કે પછાત સામૂહિક જીવન જીવે છે, સામૂહિક ખેતી કરે છે અને પછાત જીવન જીવતા હોય લોકોના સંપર્કમાં આવતા નથી, બહુ ઓછા નથી આવતા, મીન્સ ડરે છે. બીજા વિભાગમાં જંગલો ડુંગરામાં વસવાટ કરે છે, સમૂહ જીવન જીવે છે, લોકોના સંપર્કમાં આવે છે, ઓછા આવે છે. ત્રીજામાં આ વર્ગમાં પહેલાં તો સૌથી વધારે વસ્તી જોવા મળે છે અને આ લોકો હવે ધીમે ધીમે પોતાની પરંપરાગત સંસ્કૃતિ બદલીને નવી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. રેડી? અને ચોથા વિભાગમાં આમાં ખાસ કરીને સરદારો છે, ભીલો છે, રેડી, મુરિયા છે, એ લોકો ખાસ કરીને જમીનદારોનો સમાવેશ થાય અને એ લોકો આર્થિક દ્રષ્ટિએ કેવા હોય છે? સમૃદ્ધ હોય છે. ચાલો, ચોથો પ્રકાર છે આર્થિક દ્રષ્ટિએ, જેની ચર્ચા, એટલે કે ત્યાંથી પછીના જે પણ કાંઈ એનું વર્ગીકરણ છે આદિમ જાતિઓનું, એની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.